ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે આજનું જે કાંઈ કામ છે તે હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. હવે આજમાં જે કામ છે તે આપણે પૌણીનું કામ છે. આજનું જે કામ છે તે પૌણી માટેનું જ કામ છે અને 2 મજૂર છે અને સાથે એમ પણ સેવા આપી છે. નાના છોકરાએ પણ સેવા સારી એવી આપે છે, કારણ કે આપણે પૌણીની પહેલાં જરૂર ખાસ હતી. જો 3 ખાનામાં તો આપણે પૌણી કરવાની છે. એક રૂમ છે, એની બાજુમાં એક હોલ છે અને એક એની બાજુમાં 3 ખાના આપણે પહેલાં પૌણીથી ભરવા પડે એમ હતા. ત્યાર પછી આપણે ઉપર સ્લેબનું કામ શરૂ થવાનું છે. હવે ટૂંક સમયની અંદર એટલે કે 2 દિવસની અંદર આપણે સ્લેબવાળા કામ લેવાના છે, સેન્ટિંગવાળા ભાઈ. હવે આ જે કામ છે તે આપણે સબૂતરાનું છે. સબૂતરાની આપણે અહીંયા ખાસ જરૂર હતી. એક સબૂતરો થઈ જાય એટલે એક આપણે સ્થાનિક થઈ જાય. સ્થાનિક એટલે આપણે અનાજ માટે એક રૂમ બનાવ્યો છે અને દરરોજ આપણે પક્ષીની સાઈડ નાખી શકવી. એટલે આપણે ઘણા સમયથી વાટ હતી, એક સબૂતરાની ખાસ જરૂર હતી. તો એ પણ હવે આપણે ટૂંક સમયની અંદર એટલે કે અંદાજે 10 થી 12 દિવસની અંદર સબૂતરો તૈયાર થઈ જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે પૌણીથી ભરવાના છે 3 ખાના અને જે પૌણી માટે આપણે 25 ફેરા માટીની ખાસ જરૂર પડશે. એટલે હજી 25 ફેરા તો ઓછામાં ઓછા આપણે નાખવા પડશે, ત્યારે આ તળિયાનું લેવલ થશે. ત્યાર પછી આપણે ઓટાનું કામ લેવાનું છે અને ગરીલો તો આપણે આવી ગઈ છે, પણ વરસાદના કારણે ફિટ નથી થઈ. હવે વરાપ નીકળી છે એટલે ગરીલો આપણે ફિટ કરી દેવાની છે. ગરીલો તો આપણે આવી ગયેલી જ પડી છે અહીંયા. જો આ રીતનું આજનું જે કાંઈ કામ છે તે મેં તમે બતાવું છું. અને હવે સેન્ટિંગવાળા ભાઈ પણ આપણે લઈને આવ્યા છે એનો સામાન. એટલે હવે સેન્ટિંગવાળા ભાઈ ટૂંક સમયની અંદર કામ શરૂ કરે છે. સ્લેબ ભરવાનું, સ્લેબ ફિટિંગ કરી નાખે. તો આવી રીતે અહીંયા આપણું કામ તો અવિરત ચાલુ જ છે, નાના મોટા. પણ વધારે કામ હોય એના વિડીયો બનાવી છે આપણે. તો આજનું જે કાંઈ કામ હતું મેં તમને વિડીયોના માધ્યમથી બતાવવામાં આવેલ છે.